ખબર પડી જાય ને નાના મોટા ગામડામાં ને આજુબાજુમાં ને કાંઈ તો વિશ્વકર્મા જયંતિનો કાર્યક્રમ હાલે હો ભાઈ. એકવાર જોરદાર જય બોલાવી નાખો. થોડા જ વારમાં અહીં આમંત્રિત મહેમાનો બારગામથી પણ જે આમંત્રિત હર્ષુભાઈ આમંત્રણ આપ્યું એ મહેમાનો આવશે. શ્રી વિશ્વકર્મા દાદાની. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી અને આજનો જે કઈ આપણે ઘણા વર્ષોથી કારીગર છીએ, બરોબર. હું પોતે પણ આજે 18, 20 કે 22 વર્ષથી આ કારીગર છું, પણ હકીકતમાં મને પોતાને ખ્યાલ નહોતો, બરોબર. એ નિમિત્તે અમે અશોકભાઈને બેઠા હતા. ગોરબાપાને ખબર નથી, ગોરબાપાને પૂછ્યું હતું અમે. આ વાતમાંથી આજે હર્ષુભાઈએ બહુ સારું એવું આયોજન કરી નાખ્યું વિશ્વકર્મા જયંતિ નિમિત્તનું. અને આમાં કઈ ઉચ્ચ નીચના ભેદભાવ રાખવાના નથી. તમામ કારીગરના ગુરુ આપણા વિશ્વકર્મા દાદા છે અને તમામ કારીગરોએ હળી મળી અને આપણે સાથે સંગઠન શક્તિ જેને કહેવાય એ રીત મુજબથી આપણે આજથી લગી તો આપણે કઈ ખ્યાલ નહોતો, પણ હવે પછી આવું બધું મગજમાં રાખી અને આપણા વિશ્વકર્મા દાદાની જે કઈ એની જન્મ જયંતિ કે જે કઈ એની જયંતિ આવતી હોય એવું ઉજવવાનું હર્ષુભાઈ કહે કે આપણે આવતા વર્ષે આનાથી પણ સારું એવું આયોજન બધા હળીમળીને કરશું. તેમજ આજે ભાઈ શ્રી હર્ષુભાઈએ અહીંયા ચા પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરેલ છે. તેમજ આમંત્રિત મહેમાનોને અને કારીગર વર્ગને આજે એનાથી યથાશક્તિ બન્યું એ ભેટ પણ આપશે અને આમંત્રિત મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્કૂલના આચાર્ય શ્રી ઝાલા સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આપણે જય બોલાવવાની છે અને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાના છે. વાહ, બોલીએ શ્રી વિશ્વકર્મા દાદાની જય. બોલીએ શ્રી વિશ્વકર્મા દાદાની. બોલીએ શ્રી વિશ્વકર્મા દાદાની. બોલીએ વિશ્વકર્મા ભગવાનની જય. વાહ. તેમજ આપણા યશવંતભાઈ આર્કિટેક્ટનું સ્વાગત શ્રી મયુરભાઈ કરશે. વાહ. બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાનની જય. હતો કે સાહેબ અમે બધા ભેગા થયા તો આવો એક સારી વાત કહેવાય કે આપણે ગ્રામ્ય કક્ષાએ તમે બધા ભેગા મળો, એકબીજાને ઓળખો, એકબીજા સાથે કામમાં સહકારથી આગળ વધો, એવો એક હર્ષુભાઈનો પ્રયાસ છે. તો એ તમે બધા સાથે દિન પ્રતિદિન આ રીતના તમારું જે વર્ક લઈને બેઠા છે, જે ઘડતરનું કામ કહીએ, અમે બાળકોને ઘડતર કરીએ તો તમે એમાં રહેવા માટેનું ઘડતર કરો છો. એમાં સતત આગળ વધો અને બધા સાથ સહકારથી આગળ વધો એવી આશા રાખીએ. એ જિંદગીમાં આપણે એક વ્યવસાય લઈને બેઠા તો આજે મારા 29 વર્ષ થયા આ વ્યવસાયના. એટલે કે 1993ની સાલમાં દિનેશભાઈ હયાત છે, એમને ભેગો હું 10 રૂપિયા રોજે લાગેલો કામે. પેલી સાઈડ મારી નેમિનાથ બાપુની જગ્યા ભવનાથમાં આવે, ત્યાં તગારા દેવા ગયો એને ભેગો. રોજ બહુ ઓછું હતું પણ મારું કામ સારું લાગ્યું, 20 રૂપિયા લગે હિસાબ કરી દીધો સીધો. ઈ 1993ની સાલની વાત છે, ત્યારે 65 રૂપિયા સિમેન્ટનો ભાવ હતો. ઈ સમયમાં હું જોડાઈ ગયો. મારું ભણતર મેં ગુમાવી નાખ્યું, પણ એનો મને અહેસાસ નથી અત્યારે
કારણ કે આટલું બધી ભણતર મારી સામે છે અત્યારે. જે કઈ અક્ષર ઘટે આ લોકો મને આપી દે છે. ખાસ કહેવાનો હેતુ એ હતો કે આપણે પર્સનલ તો બધા પ્રસંગ કરતા જ હોય, ખાસ કરીને કોઈ જન્મદિવસ હોય, હગાઈ હોય, પણ આપણો વ્યવસાયનો પ્રસંગ કોઈ દિવસ મેં જોયો નતો ખુદનો, કે ભાઈ આપણે જે અત્યારે બેઠા એના થકી આપણે કાર્યક્રમ ઓજાયેલ હોય તો કે ખબર પડે કે કારીગર છે આ દુનિયામાં. બધા કારીગરો જ છે, સેન્ટિંગ વાળા છે, પ્લમ્બિંગ છે, પ્લાસ્ટર, ચણતર, કલર કામ વાળા છે. એટલે બધા મારા ભાઈઓ તરીકે મેં એને આમંત્રિત કર્યા છે, કારણ કે અમે કારીગર એક છીએ. આમાં કોઈ સમાજ અલગ અલગ હું નથી ભાળતો, બધા કારીગર ભાઈઓને એક માનું છું. ગમે ત્યાં ઉભો હોય છું, કારીગર મને મારો ભાઈ જ લાગે. ખાસ કરીને ખોરાસામાં મારા 11 વર્ષ થયા, કોઈ કારીગર મેં મારો વિરોધ પક્ષ છે નહીં, એને સાઈડ જોતી મારે આપી દેવાની. કોઈ એમ ના કહી છે કે હર્ષભાઈ મારી વચ્ચે પડીને કામ ઝટી લીધું, એવું બને જ નહીં. અહીં તો નહીં, પણ ક્યાંય ના બને. મારો ધંધો મ્યુઝલ ઓનલી ફોર તો એવું હતું કે આપણા વિસ્તારની અંદર ટક્ચર, બબસ જેવી સાઈડ હું કરું છું, તો એમની કળા કારીગર પાસે નથી. જો હોય તો મેં ક્યાંય જોઈ નથી. તો એમનો સ્ક્વેર ફૂટ ભાવ 50 રૂપિયા માણ સાથે છે. એટલે હું જ કરું એવું મારું કોઈ ગણિત નથી. બધા કારીગર પાસે આ કલા હોવી જોઈએ, અને જો કરાવી હોય તો મહારાષ્ટ્ર, રાજસ્થાન એવા લોકો જગ્યાએથી કારીગર બોલાવવા પડે, એનો ભાવ આપણે દેવો પડે. પણ આપણા જ વિસ્તારના કારીગર પાસે 15-20 જણા પાસે આ કલા હોય તો કારીગરોને એક આયોજન કર્યું છે કે બધાય મળે. ખરેખર આ એક સિદ્ધિ કહેવાય આપણા માટે કે અત્યાર સુધી શિક્ષકો મળતા હોય, કર્મચારીઓ મળતા હોય, ડોક્ટર્સોની મીટિંગ હોય, પણ કારીગરોને અથવા તો જે આપણા બધા મિસ્ત્રી, ફર્નિચર વાળા આવી જાય, ચણતર, આરસીસી બધા એ બધા મજૂરી કામ વાળા ગણતા હોય. એટલે ઇનકેસ કે એવી છાપ છે કે આપણે બધા પ્રોફેશનલ ના કહેવાય, કે જે આ બાકી ડોક્ટર્સ ને એન્જિનિયર્સ ને બધા હોય, શિક્ષકો, એને થોડુંક માન વધારે આપતા હોય. પરંતુ શું કામે તો કે આપણી એકતા નથી. આપણે જ આપણી જાતને અથવા તો આપણા સમાજમાં આપણું એટલું માન નથી કે લોકો તમને માન આપે. એટલે એટલા માટે ખાસ કરીને હર્ષુભાઈ આયોજન કર્યું કે આપણે બધા પણ એક સાથે મળી અને કઈક પ્રયત્ન કરીએ ને આપણું પણ લેવલ અપ લઈ આવીએ, જ્યાં સુધી અત્યારે જ્યાં છે ત્યાંથી આગળ વધીએ. હવે આના ઉપર હું ખાલી 2 જ શબ્દો 5 મિનિટનું ખાલી એક હવે આપણે ખબર છે કે કોઈ પણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત કઈ છે તો કે રોટી, કપડાં ને મકાન. કોઈ પણ વ્યક્તિ માટે. હવે એમાંથી મકાન એ વિશ્વકર્માને સોંપેલું છે. વિશ્વકર્મા એટલે કોણ? તો કે મકાન, મૂર્તિ અને મંદિરના ભગવાન. વિશ્વકર્મા ભગવાનને મંદિર, મકાન અને મૂર્તિનો આખું જે કારોબાર છે ને સોંપેલો છે ભગવાનને. એટલા માટે હવે એમાં મંદિર, મકાન ને મૂર્તિમાં કોણ કોણ આવી જાય તો કે ચણતરવાર આવી જાય, આરસીસી આવી જાય, પછી આરસીસી ના કારીગર, કલર કામ, લાદી, પ્લાસ્ટર, ફર્નિચર, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બર બધા આવી જાય. આના સિવાય ને વગેરે કે જે આવતા હોય બધા કારીગરો, ટૂંકમાં કે જે હથિયાર વાપરે એવા બધા કારીગરોનો સમાવેશ આમાં થાય છે. એટલે કે વિશ્વકર્મા એમના ગુરુ છે. આ બધા જે કારીગરો છે એમના ગુરુ અથવા તો ભગવાન કોણ છે તો કે વિશ્વકર્મા. બધી હોય એ કદાચ તમને એટલું ધ્યાન ના પડતું, તો આપણે બધા ભેગા મળી અને એકબીજાનું જે ખાસિયત છે, જે આવડત છે, જે સ્કિલ છે, એકબીજાને આપીએ અને બધાનો એક સાથે વિકાસ થાય, એવી રીતે હર્ષુભાઈ આયોજન હતું. એટલામાં જ એમને ખાસ પોતાનાથી શરૂઆત કરી કે દાખલા તરીકે મારી પાસે આ સ્ટ્રક્ચર બોબસની સ્કિલ છે, તો હવે હર્ષુભાઈ બીજાને પણ શીખવવા તૈયાર છે કે જે કારીગરોને પોતાની ઇન્કમ વધારવા, એટલે કે પોતાની જે મજદૂરી, રોજનું કામ અથવા તો સ્ક્વેર ફૂટનો ભાવ હોય પ્લાસ્ટર વાળા માટે, ખાસ એમનું પ્લાસ્ટરનું છે, એટલે કે એમનો ભાવ વધારવા માટે, તમારી ઇન્કમ વધી શકે એના માટે એ મહેનત કરવા તૈયાર છે કે તમે મારી પાસે આવડે છે, હું તમને આ શીખવાડીશ. એવી જ રીતે ખાલી એમના પૂરતું મર્યાદિત નથી કે ખાલી હર્ષુભાઈ જ આ શીખવાડશે. હવે આ સ્ટેજની શરૂઆત એટલે કે આવા કાર્યક્રમની શરૂઆત આપણે એટલા માટે કરીએ છીએ કે બધા લોકો જેમની પાસે જે નવું હોય ને એ અહીંયા આવી રીતે આપણે મળીએ અથવા તો કોઈ અન્ય મીટિંગ દ્વારા એ પોતાનું શેર કરે, બધા સાથે વાગોડે તો કે મને આ મારી સ્કિલ છે, જો કોઈને આ રીતનું શીખવું હોય કઈ તો મારી પાસે આવી શકે. ભાઈ હર્ષુભાઈના પ્રયાસથી ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ ઉજવી અને તમામ કારીગરને નિમંત્રિત કર્યા છે અને આપ પણ આપનો સમય ને અનુકૂળ ટાઈમસર પધાર્યા છો. તો આપ પધાર્યા છો એ બદલ ભાઈ હર્ષુભાઈ વતી હું આપનો ખૂબ જ આભાર માનું છું. અને હું તો અપોજિટનો કારીગર તો છે જ નહીં, પણ મને આ બધું બહુ ગમે. એટલે હું વિચારતો હતો કે જો મને કદાચ 5 મિનિટ આપે તો આપણે પણ કંઈક કહીએ. આપણે ઈચ્છા જ થાય છે, ક્યારેક મારે રિક્વેસ્ટ કરવી પડે છે કે પ્લીઝ ગીવ મી 5 મિનિટ લાસ્ટ.
तो आ गए हैं तो जाने की जिद मत करो, आ गए हैं तो जाने की जिद मत करो, और जा रहे हैं तो आप वापस आने का वादा करो. એટલે તમે અહીંથી છૂટા પડો જ્યારે પણ કોઈ પણ મિત્ર કારીગરને જેને નથી આવડતું અને ક્યારેક તમને નિમંત્રણ આપે, અગર તો તમારા ઘરે આવે તો એને પૂરું માર્ગદર્શન આપજો. અને બીજું કે તમામ જાતના કારીગર, એટલે તમામ પ્રકારનું કારીગરપણું જેને આવડે છે એ ભગવાન વિશ્વકર્માના અનુયાયી છે. અને તમે ભગવાન વિશ્વકર્માના અનુયાયી છો એટલે આજે અને ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ છે. અને એક હર્ષુભાઈ જે દેવી પૂજક છે અને એમને એક સારો વિચાર આવ્યો છે. ત્રણ જણાની ટીમ, મહેશભાઈ વેલ્ડર, ગણેશ ફેબ્રિકેશન ગળું, 5 જણાની પ્લાસ્ટરની ટીમ સાથે શિવ મોબાઈલ નિલેશભાઈ, હેમંતભાઈ પ્લાસ્ટર વાળા ધાબાવાડ 3 જણા, મનુભાઈ પ્લાસ્ટર વાળા ઝાલોડા, કાનાભાઈ ગેરેજ વાળા, ભાઈ સેવરા, રમેશભાઈ સોલંકી, મયુરભાઈ ભરવાડ, અનિલભાઈ સવાનિયા, દેવસીભાઈ ડાભી, મનીષભાઈ ચારિયા, ચંદુભાઈ ગોહેલ, અશોકભાઈ દેવળિયા, ભરતભાઈ ચુડાસમા, હેમંતભાઈ ડાભી, ધવલભાઈ ડાભી, મહેશભાઈ, કમલેશ